નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। તલોદ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી। તલોદ બજાર છેલ્લા 2 દિવસથી ગ્રાહકોથી ઉભરાયું। મંદીના માહોલમાં ગ્રાહકો દેખાતા વેપારીઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું। મીઠાઈ, રેડીમેડ, જ્વેલર્સ, કટલેરી, ફટાકડાની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી। મંદીનું ગ્રહણ ટળ્યું। ગ્રાહકી ખોલતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો। તલોદમાં દિવાળીના દિવસે પણ બજારમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો અને ફરસાણની દુકાનોથી માંડી રેડીમેડ કપડાઓના શોરૂમમાં, જ્વેલર્સની દુકાનોમાં, કટલેરીની દુકાનો સહિત ફટાકડાની દુકાનોમાં ગ્રાહકી જોવા મળી હતી અને આખા બજારમાં જ્યાં જુઓ ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી હતી। છેલ્લા 2 દિવસથી અચાનક મંદીનું ગ્રહણ દૂર થતા ગ્રાહકોને જોઈને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી। તલોદ બજાર પણ ગ્રાહકોથી કીડિયારાની જેમ ઉભરાઈ રહ્યું હતું। લોકો દિવાળીની ખરીદી કરતા નજરે પડ્યા હતા તો બીજી બાજુ વેપારીઓ છેલ્લા કેટલાય દિવસથી ગ્રાહકોની રાહ જોઈને બેસી રહ્યા હતા। તે છેલ્લા 2 દિવસથી અચાનક બજારમાં ગ્રાહકો ઉમટી પડતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો હતો અને તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું હતું। તો બજારમાં વિવિધ જગ્યાએ ગ્રાહકો પણ ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। હું પ્રજાપતિ નટવરભાઈ રામાભાઈ તલોદમાં જાઉં છું। શિવશક્તિ અમારા તલોદમાં પ્રખ્યાત મીઠાઈના વેપારી છે। એમના ત્યાંથી છેલ્લા 10 વર્ષથી હું સામાન બધો લઈ જાઉં છું। તો બહુ રિઝનેબલ અને કોઈ ભેળસેળ વગરની આઈટમો અને બહુ સારી રીતે એ લોકો મીઠાઈ પૂરી પાડે છે અને તલોદમાં આવું ખાસી બધું નામ છે અને વ્યવસ્થિત 200 રૂપિયા વાળા અઢીસો હવે 6 પેકેટ આપી દો। બધી વસ્તુ વ્યાજબી અને સસ્તી સારી મળશે। આ વખતે દિવાળીનો માહોલ સારો રહ્યો છે, ગ્રાહકી સારી રહી છે અને પબ્લિક બધી પ્રેમથી દારૂખાનું ખરીદ્યા, લોકોએ આનંદથી આપણે સ્વદેશી દારૂખાનું બધાએ ખરીદ્યું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે કે સ્વદેશી અપનાવો, તો અમે સ્વદેશી દારૂખાનું વેચ્યું છે ગઈ। દરેક પબ્લિક સ્વદેશી દારૂખાનું છે, ચાના પર ટોટલી પ્રતિબંધ અમે મૂકેલ છે। અમે કોઈ ચાનાનો માલ લાયા નથી આ વખતે।